અને ઇઝરાયલ વચ્ચે થયેલા યુદ્ધ વિશે થોડીક માહિતી જોઈશું. 180 જેટલી મિસાઇલોનો હુમલો કરવામાં આવ્યો હતો ઇઝરાયલ પર ઈરાન દ્વારા, પરંતુ ઇઝરાયલ પાસે એવી ડિફેન્સ અને મજબૂત શક્તિ હોવાથી એમાંથી ઘણી બધી મિસાઇલોને તેમણે આકાશમાં જ નાશ કરી નાખ્યો હતો. આ હુમલો ઇઝરાયેલે ઈરાન અને હિઝબોલ્લા નેતાઓની તાજેતરમાં કરેલી હત્યાના જવાબ માટે થયો હતો. આ ઉપરાંત ઈરાન દ્વારા એપ્રિલમાં ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જે દરમિયાન 110 જેટલી મિસાઇલો છોડવામાં આવી હતી. તેલ અવીવ અને યશરુલમાં સાયરન વાગ્યા અને કેટલીક મિસાઇલોને ઇઝરાયેલે અટકાવી દીધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુ દ્વારા વળતો જવાબ હુમલાવી જ આપવાની ચેતવણી ઈરાને આપી છે, જેના કારણે યુદ્ધની શક્યતાઓ પણ વધી રહેલી છે. આ ઉપરાંત બુધવારે સવારના સમયે ઇઝરાયેલે બેરૂટના કેન્દ્રમાં બોમ્બમારો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 6 લોકો માર્યા ગયા હતા. આ પહેલા એક વર્ષમાં લેબનીઝ ફ્રન્ટ પર ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથ હિઝબુલ્લા સામેના સંઘર્ષમાં તેના દળોને સૌથી વધુ નુકસાન થયું હતું. ઇઝરાયેલે બુધવારે 2 મોરચા પર આગળ વધીને હિઝબુલ્લા સામે લેબનીઝમાં જમીની હુમલો કર્યો હતો, જેમાં 8 ઇઝરાયેલી સૈનિકો માર્યા ગયા હતા અને ગાઝાના હુમલામાં પણ Israel said more than 180 missiles were launched. તેમાં બાળકો સહિત અનેક લોકો માર્યા The ગયા. attack drew vows of a sharp response from both Israel and the United States, with Israeli Prime Minister દેશ વધુ ઉગ્રતા માટે તૈયાર થઈ રહ્યો છે. હવે આ યુદ્ધનું શું પરિણામ આવે તે આપણે જોવાનું છે. શું આપણે વર્લ્ડ વોર 3 ની પ્રતીક્ષા કરવી પડશે? કેટલું યુદ્ધ છે? સાથે સાથે એ પણ ઇઝરાયેલના સમર્થનમાં યુએસ પણ એટલે કે અમેરિકા પણ આવી ગયું છે. હવે અમેરિકા અને હિઝબુલ્લા દ્વારા કરવામાં આવેલા હુમલાઓનો પ્રતિસાદ ઇઝરાયેલ કઈ રીતે આપે તે આપણે જોવાનું રહેશે.